કેમ છો દોસ્તો? મજામાં ને? સ્વાગત છે તમારું હર્ષાની રસોઈમાં। આજે હું તમારા માટે એક હેલ્ધી એવી મીઠાઈ યાની કે સ્વીટ લઈને આવી છું અને એ છે ઘઉંના લોટનો શીરો। અને એ કંઈક થોડા ટ્વિસ્ટ સાથે છે, એટલે એન્ડ સુધી વિડીયો જોજો ખરા। હવે સૌથી પહેલાં મેં અહીંયા અઢી વાડકી જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે। પાણી થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે ઉમેરવાનો છે 1 વાડકી જેટલો ગોળ। અને અહીંયા મેં ગોળને સમારીને ઝીણો સમારીને લીધો છે। તો 1 વાડકી ગોળ છે સામે અઢી વાડકી પાણી છે, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। અને અહીંયા બધું જ માપ જે તમે જે પણ વાડકી અથવા કપનું માપ લેતા હોય એક સરખા માપથી બધી વસ્તુ લેવાની છે, એટલે માપમાં બદલાવ નથી કરવાનો। હવે ગોળનું પાણી ગરમ થાય પછી એને ગાળી અને આપણે શીરામાં ઉપયોગ કરીશું। હવે અહીંયા એક કઢાઈ લીધી છે અને કઢાઈમાં 1 વાડકી જેટલું ઘી ગરમ કરવા મૂક્યું છે। ઘી સરસ રીતે ગરમ થઈ જાય એટલે એમાં ઉમેરવાનો છે ઘઉંનો લોટ। તો અહીંયા નોર્મલી કડા પ્રસાદ જેવો તમારે શીરો બનાવવો હોય ને તો ઘણા લોકો ઝીણો લોટ વાપરે છે, પણ ઝીણા લોટના બદલે મેં અહીંયા જાડો લોટ વાપર્યો છે। અને જાડા લોટનો શીરો ખરેખર બહુ સરસ લાગે છે અને થોડો હેલ્ધી પણ બની જાય છે। તમને ખબર છે કેમ કે જાડા લોટમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે। તો હવે લોટ ઘીની અંદર ઉમેરી અને એને ધીમા તાપે 5 થી 7 મિનિટ સુધી તમારે શેકી લેવાનો છે, જ્યાં સુધી લોટનો થોડો કલર બદલાય અને લોટમાંથી સરસ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી તમારે એને શેકી લેવાનો છે। લોટ તમારો સરસ રીતે શેકાઈ જાય પછી તમારે એમાં ગોળનું પાણી ઉમેરવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે લોટ આપણો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે। તો હવે જે ગોળનું પાણી મેં તૈયાર કર્યું હતું ને એને મેં ગાળીને લઈ લીધું છે। તો થોડું થોડું કરી અને પાણી તમારે શીરાની અંદર ઉમેરતા જવાનું છે। હું અહીંયા થોડું થોડું એટલા માટે કહું છું કેમ કે એકસાથે ઉમેરશો તો એના છાંટા બહુ ઉડશે અને કદાચ થોડી દાઝવાની શક્યતા રહે, એટલા માટે આપણે થોડું થોડું પાણી ઉમેરીશું અને એ અંદર શોષાતું જાય લોટમાં, પછી ધીમે ધીમે બીજું પાણી ઉમેરીશું, પણ કુલ 2.5 કપ જેટલું પાણી તો તમારે જોઈશે જ। એટલે હવે આ બધું જ પાણી મેં ઉમેરી દીધું છે અને એને સરસ રીતે હલાવી લઈશું। તો અહીંયા તમારે આખી વાનગી બનાવવા સુધીમાં ગેસનો ફ્લેમ ધીમી જ રાખવાની છે, એને મીડિયમ કે ફાસ્ટ પર નથી કરવાની, બરાબર છે? તો સરસ રીતે પાણી બધું શોષાઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે। તો લગભગ 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે એને ધીમા તાપે પાણી શોષાવવામાં। હવે તમે જોઈ શકો છો કે પાણી શોષાઈ ગયું છે, પણ હજુ ઘી એટલું સરસ છૂટું નથી પડ્યું, એટલે હજુ 1 થી 2 મિનિટ જેટલો સમય લાગશે કે એમાંથી ઘી છૂટું પડે, ત્યાં સુધી તમારે એને થોડી થોડી વાર કરીને હલાવતા રહેવાનું છે અને પછી તમારો શીરો તૈયાર થઈ જશે। પણ છેલ્લે હજુ પણ એક ટીપ છે જે હું તમને છેલ્લે આપીશ, એટલે જોજો વિડીયો એન્ડ સુધી। હવે તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડવા લાગ્યું છે, તો તમે ગેસની ફ્લેમ બંધ કરી શકો છો અને પછી જે ટીપ હું તમને કહેતી હતી ને એ છે કે એને ઢાંકી અને 2 થી 3 મિનિટ રહેવા દો। તો કેવી લાગી આ રેસીપી તમને? છે ને એકદમ સરળ અને સ્વાદિષ્ટ। તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરવાનું ના ભૂલતા અને શેર પણ કરજો તમારા ખાવાના શોખીન દોસ્તો સાથે। અને જો મારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોવ ને તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા। તમે સબસ્ક્રાઈબ કરશો અને તમારો પ્રેમ અમને મળતો રહેશે તો જ અમને નવી નવી વાનગી તમારી સામે લઈને આવવાની ગમશે ને। કોઈ પણ વ્યક્તિને પ્રોત્સાહન તો જોઈએ જ ને, તો તમારું લાઈક અને સબસ્ક્રિપ્શન જે થશે એ અમારું પ્રોત્સાહન છે। હવે આપણો શીરો તૈયાર છે,
તો એને મેં સર્વ કર્યો છે પૂરી અને બટાકાના શાક જોડે, છાલવાળા બટાકાના ખાટા મીઠા શાક જોડે. તો આ શાકની રેસીપી પણ હું જલ્દી શેર કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ અને તમારો પ્રેમ વરસાવતા રહેજો.